જો તમે તમારી ફ્રીડમ ઈચ્છતા હો, તમે તમારી ચોઇસ ઈચ્છતા હો, તમારું એપ્રિશિએશન ગણતા હોય તો ડેફિનેટલી તમારે પ્લોટ જ લેવો જોઈએ. ઓકે, તો મોસ્ટલી બેનિફિટ પ્લોટમાં જ છે બિલકુલ. કે ઇન ફ્યુચર તમારી વેલ્યુએશન વધવાની છે. પ્લોટમાં તમે તમારે પર્સનલાઇઝ ટચ આપી શકો છો, તમારી પોતાની ફ્રીડમ હોય છે. અને ઓફકોર્સ જે ગુજરાતીપણું છે કે મને ફ્યુચરમાં આનાથી શું લાભ થશે, એ તમને પ્લોટમાં જ ફ્લેટમાં તમારું ડેપ્રિશિએટ થાય વેલ્યુ. બિલકુલ કે જે સ્ટ્રક્ચર જે છે ને એ સ્ટ્રક્ચર તમારું જૂનું થતું હોય છે. એટલે આજની તારીખમાં જે છોકરો યંગ જે છે ને એ ગઢો થાય. એટલે સેમ વસ્તુ છે કે જે ફ્લેટ આજે તમારો નવો ચકાચક હોય તો એને તમારું વર્ષો જતા એ તમારો જૂનો થાય. એટલે તમે એમના વિચારો કે ભાઈ આ વસ્તુ હવે મારે અહીંયાથી દૂર જવું છે, તો એમાં તમારી પાસે બધાને સહમત કરવા પડે અને પછી એને રિકન્સ્ટ્રક્શન એવું બધું કરવું પડે. એ પ્રોસેસ ઘણી બહુ લાંબી છે. હા, જે તમારું મકાન જે છે પ્લોટની વસ્તુ મેં તમને કહું તો પ્લોટ ઉપર તમારું મકાન તમારું જૂનું થાય તો એ ડિસિઝન લેવાવાળા તમે ખુદ જાતે છો કે તમારે કન્સ્ટ્રક્શન આ ઊભું રાખવું છે, આમાં કોઈ ચેન્જીસ કરવા છે, પાડી દેવીને હું નવું બનાવવું છે, એ બધું તમારે જાતે ચોઇસ કરવાની છે. એટલે તમે જો ચોઇસ કરી શકતા હો ને તો તમારે પ્લોટ જ લેવો જોઈએ. ઓકે, બીજાના ભરોસે રહેવું હોય તો ફ્લેટ લો. લાભમાં રહેવું હોય તો પ્લોટ લો. બિલકુલ પ્લોટ.